બહારથી ક્રિસ્પી, અંદરથી મુલાયમ અને સ્વાદથી ભરપૂર આ બાલુશાહી જો તમારે ઘરે બનાવવી હોય તો તમારે રીત તો લખવી પડશે ને. તો ચાલો રીત લખી લઈએ. બાલુશાહી બનાવવા માટેની રીત. સૌથી પહેલા એક પરાતમાં મેદો, મીઠું, બેકિંગ પાવડર, ઘી અને પાણી ઉમેરી બરાબર મિક્સ કરીને લોટને 10 મિનિટ માટે રેસ્ટ આપીશું. ચાસણી બનાવવા માટે એક પેનમાં ખાંડ અને પાણી લઈને ચાસણી તૈયાર કરી લઈશું. હવે તેમાં એલચી પાવડર અને કેસરના તાંતણા ઉમેરી એને તૈયાર કરી લઈશું. લોટને સૌથી પહેલા હળવે હાથેથી દબાવીને ફેલાવી દઈશું. ત્યારબાદ એને વચ્ચેથી કટ કરીને એકના ઉપર એક લેયર બનાવીને મૂકી દઈશું. આ પ્રોસેસને લગભગ 3 થી 4 વાર આપણે કન્ટિન્યુ કરીશું. ત્યારબાદ આપણે બાલુશાહીનો શેપ આપી દઈશું. હવે જે આપણે બાલુશાહી તૈયાર કર્યા છે એને તેલમાં તળી લઈશું અને ત્યારબાદ હૂંફાળી બનાવેલી ચાસણીમાં એને 3 થી 5 મિનિટ માટે ડીપ કરી રાખીશું. તો બસ બાલુશાહી સર્વ કરવા માટે એકદમ તૈયાર છે.